વેલકમ બેક. તો એક બાદ એક પરિણામો સામે આવી રહ્યા છે. રાજકોટના ગોંડલ ખાતેથી પણ હવે ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. ભાજપને ખોબલે ને ખોબલે મત પડ્યા છે ગોંડલમાં, કે જ્યાં હજી પણ ગોંડલમાં ભાજપનો દબદબો યથાવત છે. ગોંડલની જનતાએ ભાજપ પર ભરપૂર વિશ્વાસ મૂકીને તેમને ખોબલે ને ખોબલે મત આપ્યા છે. ગોંડલ નગરપાલિકાની 44 બેઠક પર ભાજપની ભવ્ય જીત થતી જોવા મળી રહી છે. રાજકોટના ગોંડલમાં ભાજપનો દબદબો જોવા મળ્યો. ખોબલે ને ખોબલે લોકોએ મત આપ્યા છે. ભાજપ પર ફરી એક વખત વિશ્વાસ મૂક્યો છે. ગોંડલની જનતાએ ભાજપ પર ભરપૂર વિશ્વાસ મૂક્યો છે. ગોંડલ નગરપાલિકાની 44 બેઠક પર ભાજપની જીત. ઓકે દીપકભાઈ, હવે જે પ્રકારના આ પરિણામ, ભાજપનો દબદબો હજી પણ જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક આ વખતે અનેક જગ્યાએ નારાજગી પણ જોવા મળી રહી છે, પરંતુ પરિણામ સામે છે. બેન, નારાજગી એવી નથી કે જ્યાં સંપૂર્ણપણે તમને કોઈ તિરસ્કાર કરતા હોય. હા, સત્તામાં અમે છીએ, પહેલા હતા, એટલે સ્વાભાવિક વાત છે કે પ્રશ્નો કંઈ પણ આવતા હોય નવા નવા, એની રજૂઆત પણ કરતા હોય. રજૂઆત કોઈક એગ્રેસિવથી પણ કરતું હોય, કોઈક પોતાની રીતે વ્યવસ્થિત રીતે કરતું હોય, તો એને અમે એવું નથી કહેતા કે એની નારાજગી છે. અને હંમેશા એ લોકોને ભરોસો છે કે અમે જ્યારે પ્રશ્નો મૂકીશું તો અમારું નિરાકરણ તો આવશે જ સામેથી. હા, એનો સમય કેટલો લાગતો હોય છે એ નથી હોતું, પણ સ્વાભાવિક વાત છે કે, અને બીજી એક વાત છે કે અમે ભારતીય જનતા પાર્ટી પ્રજાને એક પરિવાર તરીકે માને છે. પરિવારના સદસ્યો હંમેશા એકબીજાને પોતાની વાતો કરતા હોય છે. એટલે હું માનું છું ત્યાં સુધી જો નારાજગી હોત તો એ વોટની અંદર જ આપણને ખ્યાલ આવ્યો, પણ એ નારાજગી નથી, એક પોતાનો ભાવ પ્રગટ કર્યો છે એ લોકોએ કે અમારે આ પણ તકલીફ છે, અને તકલીફ જે સોલ્વ કરી શકતું એને સ્વાભાવિક વાત છે ને કે. એટલે હું તમને ભાઈ કહેતા હતા કે વોટ શેરમાં પણ હું માનું છું ત્યાં સુધી વોટ શેરમાં પણ કોઈ ફરક પડવાનો નથી. જે કંઈ છે ઉલટાની સીટો ગયે વખત કરતા પણ વધશે. હા, વધશે એનો પણ અમને આનંદ છે. જવાબદારી પણ અમારી પાસે છે, કારણ કે હવેના 5 વર્ષ શું આપવું, કેવી રીતે કામ કરવું, પ્રજાની હવે આશા અને અપેક્ષાઓ શું છે, એ પ્રમાણે અમારે ઉતરવાનું છે. એટલે જવાબદારી સાથે અમે ઉતરવાના છીએ. પરિણામ અત્યાર સુધી તો પ્રજા અમને આપતી જ રહી છે, પણ એક મીઠાશથી સારી રીતે આપે, બીજા પણ પોતાના વિચારો વ્યક્ત કરે, એની જે તકલીફો પડે છે એ પણ અમને બતાવે, અને એનું સોલ્યુશન અમે આપીએ, અને એ આપવાની તક અમને જે મળે એ માટે અમે ખૂબ ચિંતિત રહીએ છીએ, જવાબદારીપૂર્વક ચિંતિત રહીએ છીએ. ઓકે નેશરતભાઈ, હવે જે પ્રકારે ડોર ટુ ડોર તમે પ્રચાર કર્યો ત્યારે જોવા મળ્યું કે ક્યાંક ભાજપનો વિરોધ છે તે લોકો કરી રહ્યા છે, ને તમે પણ લોકોને પ્રાથમિક જરૂરિયાતો નથી મળતી તે પ્રકારે તમે લોકો સમક્ષ ગયા અને તેને લઈને તમે પ્રચાર પણ કર્યો છે. પરંતુ શું લાગી રહ્યું છે, ચિત્રો કંઈક અલગ બતાવી રહ્યા છે, પરિણામો કંઈક અલગ બતાવી રહ્યા છે, અત્યારે શું કહેશો? પરિણામો તો એકદમ નિરાશાજનક છે, આઘાતજનક છે, અને લોકો સમક્ષ અમારી રજૂઆત નો પ્રતિભાવ આવ્યો જ નથી, એ તો બહુ સ્પષ્ટ વાત છે. પણ સાહેબે જે કહ્યું તો મને એવું લાગે સાહેબ મેડમ કે 750 બેઠકો એમણે બિનહરીફ કરવાની જરૂર જ નહોતી, કારણ કે આટલી બધી બેઠકો ઉપરાંત હજુ એટલી બી વધારે બેઠકો જ મળતે જો ચૂંટણી થતે તો, ઇલેક્શન થતે તો. જુઓ, બેઠકો મળી છે, એમાં મેં વારંવાર આપને કહ્યું છે કે વિપક્ષના મતોનું વિભાજન છે, અને સ્ટ્રોંગ વિપક્ષનો અભાવ એ તો લોકતંત્ર માટે બહુ કલંક છે ને. એમણે જે શિસ્તની વાત કરી, જુઓ, જ્યાં અપાર સત્તા હોય ને ત્યાં સત્તાની વહેંચણીના મુદ્દા ઉપસ્થિત થાય. એટલે ભાજપમાં જે અસંતોષ હતો એ સત્તાની વહેંચણીનો અસંતોષ હતો, એ કઈ પ્રજાના કામનો અસંતોષ નહોતો. એટલે સ્વાભાવિક છે કે આ પરિણામ વિપક્ષ માટે તો અત્યંત આઘાતજનક છે મેડમ. ડોર ટુ ડોર પ્રચાર, અને પ્રચાર કરતા વિશેષ આ જે નિષ્પક્ષ હમણાં વ્યક્તિ આપણને ખૂબ સારી વાત કરી કે સમગ્ર 5 વર્ષ દરમિયાન આપણો કાર્યકર્તાઓનો લોક સંપર્ક બહુ જરૂરી છે. એ વિપક્ષનો થોડો અભાવ છે એવું લાગે છે. એ એમની વાત સાથે હું સહમત છું.
ઓકે દીપકભાઈ, ચલો હવે પરિણામ તો સ્પષ્ટ અહીંયા ધીરે ધીરે થઈ રહ્યા છે, પરંતુ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ ભાજપનો મેં હમણાં પણ કીધું કે વિરોધ જોવા મળ્યો, પરંતુ હવે આગામી 5 વર્ષ માટે જે ઉમેદવારો ચૂંટાયા છે તે હવે જનતા સમક્ષ જશે ખરા? કારણ કે ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે ટિકિટ લેવા માટે તો પડાપડી થતી જોવા મળતી હોય છે, પરંતુ હવે 5 વર્ષ માટે ઉમેદવાર ચૂંટાઈ જાય પછી ક્યાંક એ ઉમેદવારો દેખાતા પણ નથી અને લોકો પછી એ પરેશાનીનો સામનો બીજા 5 વર્ષમાં એ વિરોધ છે તે જોવા મળતા હોય છે અને ચૂંટણીનો બહિષ્કાર કરતા હોય છે કેટલાક લોકો. બેન, તમે જે સ્ટેટમેન્ટ કર્યું છે એ સ્ટેટમેન્ટ હું માનું છું ત્યાં સુધી તમે પોતે અનુભવ કરેલો છે, તમે જ્યાં રહેતા રહો છો ત્યાં. ઓકે દીપકભાઈ, આવું છું આપની પાસે. મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ભાજપના કોતા વોર્ડમાં ભાજપના ઉમેદવારની જીત થતી જોવા મળી રહી છે, એટલે કે અહીંયા પણ ભાજપનો દબદબો, ભાજપના 4 ઉમેદવારોએ જીત મેળવી છે. ની ચૂંટણીને લઈને ભાજપની 2 પેનલો જે અત્યારે જીત થઈ છે, આપણી સાથે ધારાસભ્ય અમિતભાઈ છે, તેમની સાથે વાત કરીશું. અમિતભાઈ, શું કહેશો આ જીતને લઈને, કેવી રીતના જોવો છો? આ જીત અદભુત છે. આ જીત લગાતાર છે. 36 વર્ષથી લગાતાર આ પ્રકારનો વિજય, આ એક પોતાની જાતે જ વિશ્વની અંદર પોલિટિકલ સ્ટુડન્ટોએ આ શીખવા માટેનો એક કહેવાય ટેસ્ટ કેસ છે કે જે રીતે કોઈ એક પાર્ટીને લગાતાર જનતા આટલો બધો વિશ્વાસ આપે. અમે જનતાનો આભાર માનીએ એટલો ઓછો છે. એક મા દીકરાને પ્રેમ કરે એવો પ્રેમ જનતા ભાજપને કરી રહી છે. અમે એના ઋણી છીએ અને જે રીતે મા બાપની સેવા કરવી પડે એવી રીતે અમે લોકો જનતાની સેવા કરતા આવ્યા અને અમે કરતા રહીશું. ખાસ તો આ વખતે જે મતદાન બી ઓછું થયું એવી વાત હતી ગરમીના કારણે, એની અસર શું લાગે છે આ ચૂંટણીને લઈને જોવા બેન, ઉનાળાની અસર હોય છે. તમે ક્યારે પણ મે મહિનાના ચૂંટણીઓના રિઝલ્ટ જુઓ, પણ અમે અમારા કાર્યકર્તાની જે સૂરજની ગમે એટલી ગરમી હોય એ ગરમી સામે લડી લઈને પણ કામ કરવાની જે તીવ્રતા હતી, અમે સૂરજની ગરમીને બી હંફાઈ દીધી અને ઓછામાં ઓછો અમારા બધા વિસ્તારોમાં 4 થી 5% વોટિંગ વધારવામાં અમે સફળ રહ્યા. અમને એનો આનંદ છે. સ્થાનિક કોર્પોરેટર સાથે તમારું સંકલન કેવું રહ્યું? તમે કેવી રીતના એમને મદદરૂપ થયા? અમે એટલે વી આર ધ ફેમિલી, બરાબર કે નહીં? અમે લોકો કોઈ ધારાસભ્ય કે કોર્પોરેટર નથી. એ ચૂંટણીની અંદર આપવા માટેના નામ છે. અમે બધા કાર્યકર્તા છીએ અને અમારા બધાનો ગોલ છે કે કેમ કરીને જનતાનો વિશ્વાસ જીતતા રહેવું અને ભારતીય જનતા પાર્ટીને વધારે મજબૂત કરતા રહેવી, જેના કારણે આ દેશની અંદર એક રાષ્ટ્રવાદ અને વિકાસનું જે જબરજસ્ત સમીકરણ બનેલું છે એ સમીકરણ નો કાંકરો સેજ પણ હલે નહીં. હજુ આપણી સાથે અમિતભાઈ હતા અને જે પ્રકારની જીત અત્યારે 2 પેનલોમાં તેમણે મળી છે તેની ખુશી છે અને ખાસ તો આ જીત જનતાની જીત હોવાનું તેવું કહી રહ્યા છે અને વી આર ફેમિલી, એક કોર્પોરેટર અને ધારાસભ્ય એક સંકલન છે અને આ રીતના તે વિશ્વાસ જીતવાની પણ વાત કરી રહ્યા છે. કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચાર સાથે હું છું નેહા. તો હવે અમદાવાદથી જે પરિણામો સામે આવી રહ્યા છે, અમદાવાદના સૈજપુર બોગા ખાતેના પરિણામ સ્પષ્ટ થઈ રહ્યા છે. વોર્ડમાં ભાજપની પેનલની જીત થતી હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદના પણ હવે એક બાદ એક પરિણામ આવી રહ્યા છે. અંકિત પટેલ, બળદેવ રાઠોડ, વિરતકુમાર ચૌધરી અને ભાવના રબારીની જીત થઈ છે. અમદાવાદના સૈજપુર બોગા વોર્ડમાં ભાજપની પેનલની જીત જોવા મળી રહી છે. અંકિત પટેલ, બળદેવ રાઠોડ, વિનોદ કુમારી ચૌધરી અને ભાવના રબારીની જીતનો જશ્ન જોવા મળ્યો. અમદાવાદના પણ એક બાદ એક પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે. એટલે સ્વાભાવિક રીતે આપણે તમામ લોકો જાણીએ છીએ કે અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ ખાતે ભાજપનો તે ગઢ માનવામાં આવે છે અને હવે આ તમામ જગ્યાના પરિણામ પણ હવે સ્પષ્ટ થઈ રહ્યા છે. એક બાદ એક ચિત્ર છે તે સામે આવી રહ્યું છે. ઉમેદવારોના ભાવિ નક્કી થશે અને હવે આગામી 5 વર્ષ કેવા પ્રકારનું કામકાજ આ ઉમેદવારો કરે છે તે આધારે હવે આ પરિણામ છે તે નક્કી કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા પંચાયત બેઠકનું પરિણામ સામે આવી રહ્યું છે. જૂનાગઢ જિલ્લાના ડુંગરપુર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થતી જોવા મળી રહી છે. 90 મતથી રેખાબેન ભાદરકાનો વિજય થતો હોવાનું સામે આવી રહ્યું છે. 90 મતથી રેખાબેન ભાદરકા વિજય થયા છે. હવે વાત કરીએ જામનગરની. જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 1 નું પરિણામ પણ સામે આવ્યું છે કે જ્યાં હવે વોર્ડ નંબર 1 માં ભાજપના 4 ઉમેદવારની જીત થઈ છે. એટલે કે આખા પેનલની જીત થતી જોવા મળી રહી છે. જામનગરની ધ્રોલ તાલુકા પંચાયતનું પરિણામ પણ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. એક બાદ એક પરિણામો આવી રહ્યા છે જ્યાં હમાપર બેઠક પર ભાજપની ભવ્ય જીત થતી જોવા મળી રહી છે અને ભાજપે અહીંયા પણ ભગવો લહેરાવ્યો છે.
તો રાજકોટના ગોંડલની વાત કરીએ. ગોંડલમાં ભાજપના ઉમેદવારને જનતાની શીખ કે જ્યાં હવે ત્યાંના પણ જે આ માત્ર 89 મતોથી ભાજપના ઉમેદવારને જીત આપવામાં આવી. દેરડી બેઠક પર ભાજપના ઉમેદવાર વૈશાલી ગોંડલની 89 મતે જીત થતી જોવા મળી રહી છે. એટલે કે આમાંથી ભાજપને શીખ લેવાની જરૂર છે, કારણ કે અનેક જગ્યાએ વિરોધો પણ જોવા મળ્યા છે. બરવાડા તાલુકા પંચાયત બેઠકનું પરિણામ જોઈએ, ત્યાંનું પણ પરિણામ સ્પષ્ટ થયું છે. રોજિત બેઠક પર ભાજપના પરેશ ગઢિયાનો વિજય થતો જોવા મળી રહ્યો છે. પોલારપુર બેઠક પર ભાજપ ઉમેદવાર રાધા ભીલની પણ જીત થતી જોવા મળી રહી છે. બરવાડા તાલુકા પંચાયત બેઠકનું આ પરિણામ છે, તેનું ચિત્ર હવે સ્પષ્ટ થયું છે અને એક બાદ એક બેઠકો પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. રોજિત બેઠક પરની વાત કે જ્યાં ભાજપના પરેશ ગઢિયાનો વિજય થયો. પોલારપુર બેઠક પર ભાજપ ઉમેદવાર રાધા ભીલની જીત થતી જોવા મળી રહી છે. તો વાત કરીએ હવે મહીસાગરની. મહીસાગરનું પણ પરિણામ ખાનપુરમાં ભાજપના ગઢમાં જ ગાબડું પડતું જોવા મળી રહ્યું છે. ભાજપના ગઢમાં ગાબડું પડતું જોવા મળ્યું. ગાંગટા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત થતી જોવા મળી છે. ગાંગટા તાલુકા પંચાયતમાં પૂર્વ ધારાસભ્ય જિગ્નેશ સેવકના ગઢમાં કોંગ્રેસની જીત થતી જોવા મળી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર દરિયાબેન રાવલની 1300 મતથી તેમની જીત થઈ છે. ભાજપના ગઢમાં જ આ ગાબડું, જ્યાં ખાનપુરમાં ભાજપના ગઢમાં ગાબડું પડતું જોવા મળ્યું છે. કોંગ્રેસ અહીંયા બાજી મારી છે. ગાંગટા તાલુકા પંચાયતની વાત કે જ્યાં કોંગ્રેસની જીત થતી જોવા મળી. એક બાદ એક મહાનગરપાલિકા નગરપાલિકાની આ ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થઈ રહ્યા છે. ઉમેદવારોના ભાવિ છે તે નક્કી થઈ રહ્યા છે. લોકોએ કોના પર વિશ્વાસ મૂક્યો છે તે પરિણામ સ્પષ્ટ થઈ રહ્યા છે. પંચમહાલના ગોધરા તાલુકા પંચાયતનું પરિણામ પણ હવે સ્પષ્ટ થયું છે. આંગડિયા તાલુકા પંચાયતમાં ભાજપ વિજેતા થઈ છે કે જ્યાં હવે આ દ્રશ્યો કે જ્યાં જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. ભાજપ ઉમેદવાર નીલાબેન પટેલની જીત થતી હોવાનું સામે આવી રહ્યું છે. પંચમહાલની ગોધરા તાલુકા પંચાયતનું પરિણામ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. આંગડિયા તાલુકા પંચાયતમાં ભાજપ વિજેતા થયા છે. તો અમદાવાદના જોધપુર વોર્ડમાં ભાજપના ચારેય વિજેતા ઉમેદવારનું પહેલું નિવેદન સામે આવી રહ્યું છે. વીટીવી ન્યૂઝ પર ચારેય ઉમેદવારનું આ પહેલું નિવેદન સામે આવી રહ્યું છે. જીત બાદ ઉમેદવારો હવે નિવેદન આપી રહ્યા છે. ચારેય ઉમેદવારોની જીત થઈ છે, આખા પેનલની જીત થઈ છે. જોધપુર વોર્ડમાં ભાગ્યેશ પટેલ, ભારતી ગોહિલ, વિનોદ પટેલ અને નૈના કોટકની જીત થઈ છે. અમદાવાદના જોધપુર વોર્ડમાં ભાજપના ચારેય વિજેતાએ જીત હાંસલ કરી છે અને હવે આ ઉમેદવારોનું પહેલું નિવેદન છે તે સામે આવ્યું છે. આ ચારેય ઉમેદવારોનું પહેલું નિવેદન અને હવે આગળ કેવા પ્રકારના કામ કરવામાં આવશે તે પણ તેમને નિવેદનમાં કહ્યું. ભારતીય જનતા પાર્ટીના જોધપુર વોર્ડમાં ભાજપના ઉમેદવારોનો વિજય થઈ છે. ભાજપના ઉમેદવારો આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું. વિનોદભાઈ, ખાસ તો વિજયને લઈને શું કહેશો? ભારતીય જનતા પાર્ટી જયારે બહુમતીથી જ્યાં કોંગ્રેસની ડિપોઝિટ દૂર કરી છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીનો વોટ પબ્લિકે બહુ આપ્યો છે. જોધપુર વિસ્તારનો વિકાસના મત આપ્યો છે. અને નરેન્દ્ર મોદીભાઈ અને અમિતભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકારનો મત લોકોએ આપ્યો. પ્રજા સાથે અમે સાથે રહીશું અને પ્રજાના કઈ બી પ્રશ્નો હોય અમે 24 કલાક હાજર રહીશું. એ અમારી એ છે. નૈનાબેન આપણી સાથે છે. નૈનાબેન, શું કહેશો? આ જીતને કેવી રીતના જોવો છો? આ જીતને અમે અમારા વિકાસની જીત કહું છું અને મારા શીર્ષ નેતૃત્વ એવા શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, શ્રી અમિતભાઈ શાહજી, સીએમ સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલજી, અમારા પ્રેરકભાઈ શાહજી, અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરજીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જે કંઈ કામ હવે અમને સોંપવામાં આવશે એમાં ખૂબ ધ્યાનથી કામ કરીશું. જો ખાસ તો તમે શું કહેશો ભાગ્યેશભાઈ, જે વિજય છે આગામી હવે તમારી શું રહેશે કામગીરી જનતાઓ માટે? જનતાએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે. અમારી નરેન્દ્ર મોદીની સરકાર, અમિતભાઈ શાહની સરકાર, ભૂપેન્દ્ર પટેલની સરકાર જે સૂત્ર પ્રમાણે ચાલે છે, સૌનો સાથ સૌનો વિકાસ, એ પ્રમાણે જ અમને દરેકે વિશ્વાસ રાખીને વોટ આપ્યો છે. તો અમે જ્યાં પણ પબ્લિકને જનતાની સાથે અમે રહીશું, જ્યાં પણ એ લોકોને કંઈ પણ કામ હશે તો અમે એની સાથે રહીને કામ પૂરા કરીશું. અચ્છા, આ જીતને કેવી રીતના જોવો છો તમે? જે આ ખુશી છે તમને, પણ કોને તમે આ જીતને મહત્વ આપો છો? આ જીત અમારા મતદારોની જીત છે, જોધપુરના મતદારો અને અમારા કાર્યકર્તાઓની જીત છે. અમારા કાર્યકર્તાઓ રાત દિવસ અમારી સાથે રહ્યા છે. હું સૌ પ્રથમ એમનો આભાર માનું છું કે એમના આધારે રાત દિવસ આવી ભર ઉનાળામાં
જે અમારી સાથે કામ કર્યું એ બદલ હું કાર્યકર્તાનો પહેલા તો આભાર માનું છું અને મતદારોનો આભાર માનું જે ભર બપોરે પણ વોટ આપવા નીકળ્યા તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જોયું આ જોધપુર જે પેનલ જે જીત થઈ છે તેના ઉમેદવારો છે અને ખાસ તો આ જીતને લઈને તે મતદારોની જીત કહી રહ્યા છે અને જ્યારે તેઓને જીત મળી છે તો તમામ જે મતદારો છે તેઓના જે પ્રશ્નો છે તેને હલ કરવાની વાત કરી રહ્યા છે. કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો જૂનાગઢના કેશોદથી પણ હવે પરિણામ સ્પષ્ટ થઈ રહ્યા છે. મોટી ધસારી બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનું નસીબ ચમકી ઉઠ્યું છે. મોટી ધસારી બેઠક પર ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે ટાઈ થતી હોવાનું સામે આવી રહ્યું છે. હવે ટાઈ થતા ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે ચિઠ્ઠી નાખવામાં આવી રહી છે અને હવે તેના પરિણામ સ્પષ્ટ થશે. ચિઠ્ઠીમાં આપના ઉમેદવાર યશવંતસિંહ રાયજોદાની જીત થતી જોવા મળી રહી છે. જૂનાગઢના કેશોદ ખાતે આ ટાઈ થતી જોવા મળી કે જ્યાં મોટી ધસારી બેઠક પર ટાઈ થઈ. મોટી ધસારી બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ટાઈ થઈ હતી અને ત્યારબાદ હવે ચિઠ્ઠી નાંખાઈને આ પરિણામ છે તે નક્કી કરવામાં આવ્યું છે અને પરિણામમાં આપનો વિજય થયો છે. ચિઠ્ઠીમાં આપના ઉમેદવાર યશવંતસિંહ રાયજોદાની જીત થતી જોવા મળી રહી છે. એક બાદ એક બેઠક પરના પરિણામ કે જ્યાં હવે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ઉમેદવારોના ભાવિ નક્કી થઈ રહ્યા છે અને જનતાનું આ પરિણામ. તો ખેડાની ઢાસરા તાલુકા પંચાયતનું પરિણામ સામે આવ્યું છે. ખેડાની ઢાસરા તાલુકા પંચાયતનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ઢાસરા તાલુકા પંચાયતની 2 બેઠક ભાજપના ફાળે થતી જોવા મળી રહી છે. ઢાસરા તાલુકા પંચાયતની 2 બેઠક પર કોંગ્રેસે કબજો જમાવ્યો છે એટલે કે 2 બેઠક બંનેના ભાગે આવી છે. માતર તાલુકા પંચાયત બેઠકનું પરિણામ પણ હવે જાહેર થઈ ચૂક્યું છે. માતર તાલુકા પંચાયતનું પરિણામ કે જ્યાં ભાજપ અને કોંગ્રેસનો એક બેઠક પર વિજય થતો જોવા મળી રહ્યો છે. ખેડાની ઢાસરા તાલુકા પંચાયતનું પરિણામ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. એક બેઠક પર ભાજપ અને કોંગ્રેસે બાજી મારી છે. ઢાસરા તાલુકા પંચાયતની 2 બેઠક ભાજપના ફાળે જતી જોવા મળી રહી છે. જ્યારે કે 2 બેઠક પર કોંગ્રેસનો પણ કબજો જોવા મળ્યો છે એટલે કે 2 બેઠક ભાજપના ફાળે અને 2 બેઠક કોંગ્રેસ પાસે ગઈ છે અને હવે સ્વરાજનો આ જનાદેશ છે તે સામે આવી રહ્યો છે. લોકોએ મત આપ્યા છે અને તે પરિણામ હવે અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે. હવે વાત કરીએ અમદાવાદના સૈજપુર બોઘાની કે જ્યાં વોર્ડ પર ભાજપનો કબજો થયો છે. સૈજપુર બોઘા વોર્ડ પર ભાજપનો દબદબો. સૈજપુર બોઘા વોર્ડમાં ભાજપના 4 ઉમેદવારોની જીત થઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે ત્યારે જૈનિક વકીલ સાથે વાત કરીશું. જૈનિકભાઈ, પરિણામ આવી રહ્યા છે, શું કહેશો? બસ પરિણામમાં ફરી એકવાર ભાજપનો પ્રચંડ બહુમતીથી વિજય થશે. જે રીતના ટ્રેન્ડ દેખાઈ રહ્યા છે એ રીતે આપણે જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફરી એકવાર લહેરાશે અને પ્રજાએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે. જે પ્રકારે અત્યારે હાલ પરિણામ આવી રહ્યા છે, અનેક વોર્ડ એવા છે કે જ્યાં કોંગ્રેસની પહેલાથી સીટ ત્યાં આગળ રહી રહી છે. કોંગ્રેસની પેનલ આગળ જઈ રહી છે એવું તો ક્યાંય દેખાતું નથી. પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર કેટલી સીટ સાથે વિજયી થાય છે. 90% ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે અને બીજા બધા સાફ જે પક્ષો છે એ બધા સાફ થઈ જશે. તો હાલ જે જૈનિક વકીલ છે કે જેઓ પાલડી વોર્ડથી ચૂંટણી લડી રહ્યા છે ને તેઓ પણ વિજય તરફ આગળ વધી રહ્યા છે. એટલે કે ક્યાંક જે પ્રકારે તેમણે આશા વ્યક્ત કરી છે કે 90% જેટલી બેઠકો જે છે તે ભાજપ જીતશે, પરંતુ સાંજ સુધી ચિત્ર સ્પષ્ટ થશે કે આખરે સત્તા કોના હાથમાં જાય છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ભાજપના 4 ઉમેદવારોની જીત થતી જોવા મળી રહી છે. અમદાવાદના અનેક બેઠકો પર ભાજપનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. ભાજપની આખી પેનલની જીત થતી જોવા મળી. હવે વાત કરીએ જૂનાગઢ જિલ્લા પંચાયત બેઠકનું પરિણામ પણ હવે સામે આવી રહ્યું છે કે જ્યાં એક બાદ એક પરિણામોના ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે. ડુંગરપુર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની પણ જીત થઈ છે. તો વાત કરીએ હવે છોટાઉદેપુર તાલુકા પંચાયત બેઠકનું પણ પરિણામ છે તે સામે આવી રહ્યું છે અને હવે બરોજ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર દેવલા રાઠવાની જીત થતી જોવા મળી રહી છે. છોટાઉદેપુર તાલુકા પંચાયત બેઠકનું પરિણામ સામે આવ્યું છે.
તો દીપકભાઈ આપણી સાથે જોડાયેલા છે. દીપકભાઈ, સવાલ આપને કરીશ કે જે પ્રકારે હવે એક બાદ એક આ પરિણામો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, અમદાવાદના ઘણી એવી બેઠકો છે કે જ્યાં ભાજપનો દબદબો હજુ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ ઘણી એવી જગ્યાઓ છે કે આ વખતે કે જ્યાં ભાજપનો ગઢ હોય અને કોંગ્રેસે ત્યાં ગાબડું પાડ્યું હોય. બેન, હું માનું છું ત્યાં સુધી ઘણા બધા વોટ્સની હજી કાઉન્ટિંગ જ હવે સ્ટાર્ટ થઈ રહ્યું છે, એટલે અત્યારે તો કોઈ પણ વસ્તુ કેવી બહુ અયોગ્ય છે. પણ જે રીતે તમારા સ્ક્રીન ઉપર છે 192 માંથી 56 સીટો ઉપર ઓલરેડી ભાજપ આગળ છે, 4 સીટો ઉપર કોંગ્રેસ છે. એટલે હું એવું માનું છું પરિણામ આવે ત્યારે જ બધું સ્પષ્ટ થઈ જશે. પણ પ્રાઇમા ફેસી તો સ્પષ્ટ દેખાય છે કે બીજેપી બહુમતી ઉપર જઈ રહ્યું છે. ઓવરઓલ તમે જિલ્લા પંચાયત જુઓ, તાલુકા પંચાયત જુઓ, મહાનગરપાલિકા જુઓ, નગરપાલિકા જુઓ, તમામમાં અમે જે કહી શકીએ કે પાર્લામેન્ટ ટુ પંચાયત સુધીનું કહી શકીએ તો એ રીતે પ્રજાએ પોતે પોતાનું જનસમર્થન આપ્યું છે. સ્પષ્ટ બહુમતી પણ દેખાય છે અને જે કંઈ કાર્યો અમે કર્યા છે અને જે કંઈ કરવાના છીએ એની આશા અને અપેક્ષાઓ પ્રજાને અમારી સાથે છે. એ સંપૂર્ણપણે ભરોસા સાથે એમણે વોટ કર્યા છે અને અત્યારે આપણે કાઉન્ટિંગમાં જોઈ રહ્યા છીએ બધા પરિણામો. ઓકે, નેશદભાઈ, શું કહેશો? જે પ્રકારે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો, પ્રજા વચ્ચે ગયા હશો, ઉમેદવારો જે પ્રકારે ટિકિટ લેવા માટે પડાપડી કરી રહ્યા હતા, લાગે છે કે સોશિયલ મીડિયાનો પ્રચાર આ વખતે કામ આવશે? નહીં, આમાં મતોનું વિભાજન છે, ભાજપ વિરુદ્ધના મતોનું વિભાજન છે ઘણા બધા પક્ષોમાં બી, અને ઘણી રીતે એ એક સ્પષ્ટ છે. અને મહાનગરપાલિકામાં તો એવું દેખાઈ રહ્યું છે કે ટ્રિપલ એન્જિન સરકાર છે હવે. એ તો પહેલા બી હતી, પણ વોટ શેર ઓછો થયો છે ભાજપનો અને કોંગ્રેસનો વોટ શેર થોડો વધ્યો છે. પણ એનાથી અમે સંતોષ નથી માનતા. અમે ખરેખર અમને આ પરિણામથી નારાજગી છે, અમને પણ આઘાત છે. કારણ કે મુદ્દાઓ પ્રજા સમક્ષ આવી નહીં શક્યા. ચાહે ડ્રગના મુદ્દા હોય, ચાહે બ્રિજ બધા કોલેપ્સ થયા હોય, ચાહે પાણીના મુદ્દા હોય, ચાહે મહાનગરપાલિકાની હદ વિસ્તરણના જમીનના ભ્રષ્ટાચારના મુદ્દા હોય, કોઈ મુદ્દાઓ પ્રજા સમક્ષ મૂકવામાં વિપક્ષના ઉમેદવારોને વિપક્ષો નિષ્ફળ ગયા છે એવું અત્યારે આ પરિણામથી લાગી રહ્યું છે. અમે એ સ્વીકારીએ છીએ, પણ આ લોકતંત્રનો વિજય નથી. આ વિપક્ષનો ચોક્કસ પરાજય છે, પણ આ લોકતંત્રનો વિજય બી નથી. આ રીતે જો એક જ પક્ષના હાથમાં ટ્રિપલ એન્જિન અને તે પણ મજબૂત વિપક્ષ વિના જો હોઈ શકે તો એ કોઈ દાડો લોકતંત્રના હિતમાં નથી. એ બહુ આઘાતજનક રીતે આપણે સ્વીકારવું જોઈએ. એટલે લાગી રહ્યું છે કે અહીંયા ક્યાંક હવે મંથન કરવું પડે તેવી ક્યાંક સ્થિતિ જોવા મળી રહી છે. આપની પાસે આવું છું. અમદાવાદની વાત કરીએ, અમદાવાદના અસારવા વોર્ડમાં ભાજપની જીત થતી જોવા મળી રહી છે. અસારવા વોર્ડમાં ભાજપના 4 ઉમેદવારોની જીત થઈ. અંશુબેન પટેલ, ગિરીશ વણજારા, દશરથ પટણી અને સુમન રાજપૂતની જીત થઈ છે. અમદાવાદના અસારવા વોર્ડમાં ભાજપની જીત થઈ છે અને કોંગ્રેસનો સફાયો થતો જોવા મળી રહ્યો છે કે જ્યાં ભાજપની આખી પેનલની જીત થતી જોવા મળી રહી છે. અસારવા વોર્ડની વાત કરી રહ્યા છે કે જ્યાં ભાજપના 4 ઉમેદવારોની જીત અને જીતનો જશ્ન લોકો મનાવી રહ્યા છે. અંશુબેન પટેલ, ગિરીશ વણજારા, દશરથ પટણી અને તેમની જીત થતી જોવા મળી રહી છે. બોડકદેવ વોર્ડના ભાજપના ઉમેદવાર દેવાંગ દાણી હવે મતગણતરી કેન્દ્ર પર પહોંચી રહ્યા છે. કાર્યકરો અને સાથે ઉમેદવારો સાથે તેઓ મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા. બોડકદેવ વોર્ડની અંદર ટૂંક સમયમાં મતગણતરી શરૂ થશે અને ભારતીય જનતા પાર્ટીની સમગ્ર પેનલ 25,000 કરતા વધારે મતથી વિજયી બનશે. ભાજપ આગળ છે, કેટલીક પેનલો બિનહરીફ ને કેટલીક પેનલો આગળ નીકળી ગઈ છે, જીતી ગઈ છે, એ પણ વાત છે. સમગ્ર અમદાવાદની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જ્યાં જ્યાં ગણતરી હાલમાં ચાલુ છે અને ભારતીય જનતા પાર્ટી મેજોરિટી સાથે ફરીથી અમદાવાદ મહાનગરની અંદર સત્તાનું સુકાન સંભાળશે.
અગે વોર્ડના ભાજપના ઉમેદવાર દેવાંગ દાણી હવે મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે. કાર્યકરો સાથે અને સાથી ઉમેદવારો સાથે તેઓ મતગણતરી કેન્દ્ર પર પહોંચે. વાત કરીએ પાટણના સિદ્ધપુરની કે જ્યાં ડિંડોલ બેઠક પર લોકોએ હવે અપક્ષ પર વિશ્વાસ મૂક્યો છે. ડિંડોલ બેઠક પર અપક્ષ ઉમેદવાર અબ્બાસ અસામુદ્દીનની જીત થતી જોવા મળી રહી છે. પાટણના સિદ્ધપુરમાં ડિંડોલ બેઠક પર લોકોએ હવે ના કે ભાજપ કોંગ્રેસ કે ના તો આમ આદમી પાર્ટી પરંતુ હવે અપક્ષ પર વિશ્વાસ મૂકવામાં આવી રહ્યો છે. અમરેલીના ખાંભા તાલુકાની જામકા બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થતી જોવા મળી રહી છે. અમરેલીના ખાંભા તાલુકાની બેઠક જામકા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર કમલા વણજારાનો વિજય થતો જોવા મળી રહ્યો છે. ખાંભા તાલુકાની જામકા બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થતી જોવા મળી છે. આપના ઉમેદવાર કમલા વણજારાનો વિજય થયો છે. તો એક બાદ એક હવે ચિત્રો અને પરિણામો છે તે સ્પષ્ટ થતા જોવા મળી રહ્યા છે. ક્યાંક ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે તો ક્યાંક હવે આમ આદમી પાર્ટીએ પણ પોતાની જે બેઠકો છે તે જાળવી રાખી છે, તેવી મહેનત કરી છે. એક બાજુ કોંગ્રેસે પણ હવે એક બાદ એક જીતનો દાવો વ્યક્ત કર્યો છે, પરંતુ હવે પરિણામો સ્પષ્ટ કરશે કે હવે આ દાવા કેટલા સાચા સાબિત થાય છે. હજી અનેક એવા વોર્ડ છે, બેઠકો છે કે જ્યાં 44 ડિગ્રીની અંદર આટલું ભારે મતદાન કર્યું, તેમજ વોર્ડ નંબર 13ના તમામ કાર્યકર્તા મિત્રો તેમજ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ભારતીય જનતા પાર્ટીએ જે છેલ્લા 3 ટર્મથી કમળ નતું ખીલતું અને મારા પર વિશ્વાસ મૂકી